આજે આપણે વાત કરવાના છે GDS ભરતી 2026ની, જે હાલ તારીખ 2/2026 થી જેના ફોર્મ એપ્લિકેશન ઓનલાઈન કરવાના શરૂ થઈ ગયેલ છે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। આ ભરતીની અંદર ફોર્મ એપ્લાય કરવા માટે સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરી તમારા આઈડી પાસવર્ડ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે। તો આ રજીસ્ટ્રેશન તમે કઈ રીતે કરી અને તમારું આઈડી પાસવર્ડ કેવી રીતે મેળવી શકો તેની માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, અને તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી લેવું, જેથી કરીને અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવતા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે છે। ચલો આપણે વિડીયો શરૂ કરીએ। રજીસ્ટ્રેશન કરવા માટે તમારે સૌથી પહેલા મોબાઈલની અંદર અથવા તમારા પીસીની અંદર તમારે આ લિંક જે હોય છે આ લિંક તમારે ઓપન કરવાની છે। જેવું તમે આ લિંક ઓપન કરશો એટલે આ રીતનું એક પેજ જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટ ડેટ, જે યુઝર રજીસ્ટ્રેશન સ્ટાર્ટ ડેટ આપણે જોઈ શકો છો, અને રજીસ્ટ્રેશન કરવા માટેની એન્ડ ડેટ, એપ્લિકેશન સબમિશનની જે સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ જોઈ શકો છો। ત્યાર પછી તમારી એપ્લિકેશનને સુધારો કરવા માટે કોઈ પણ હોય એની છેલ્લી તારીખ પણ જોઈ શકો છો। હવે રજીસ્ટ્રેશન કરવા માટે આપણે ક્લિક કરવાનું છે, ક્લિક હેર ટુ રજીસ્ટ્રેશન। અહીંયા તમને જોવા મળશે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન, તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી થી વેરિફિકેશન કરવાનું છે ઓટીપી દ્વારા। તો અહીંયા તમારે સૌથી પહેલા તમારો 10 ડિજિટ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ જેવું તમે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમારી સામે અહીંયા સેન્ડ ઓટીપી વાળો જે ઓપ્શન દેખાશે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા ફિલ કરીને તમારે વેરીફાઈ બટન ઓટીપી પર ક્લિક કરવાનું છે। તો અહીંયા ઓટીપી ફિલ કર્યા પછી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો છો વેરીફાઈડ સક્સેસફુલી। ત્યારબાદ તમારે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરવાની છે। ઈમેલ આઈડી સાચી અને બરાબર એન્ટર કરવાની છે। ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। તમારે ઈમેલ ચેક કરવાનું છે, ઈમેલની અંદર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે અહીંયા ફિલ કરીને વેરીફાઈ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો બંને ઓપ્શન આપણે વેરીફાઈડ બતાડે છે। હવે તમારે અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને બેઝિક ડિટેલ ફિલ કરવાની રહેશે। બેઝિક ડિટેલની અંદર તમારું નામ નાખવાનું છે, જે તમારા 10th ને એટલે કે ધોરણ 10 ના માર્કશીટમાં જે નામ છે એ પ્રમાણે અહીંયા નામ એન્ટર કરવાનું છે। ત્યાર પછી તમારી જન્મ તારીખ મેલ ફિમેલ એટલે કે જેન્ડર સિલેક્ટ કરવાનું છે। ફાધર નેમ મધર નેમ એન્ટર કરવાનું છે। ત્યાર પછી તમારી કોમ્યુનિટી એટલે કે જે તમારી કાસ્ટ છે, એસટી ઓબીસી જનરલ જે કંઈ પણ હોય એ તમારે સિલેક્ટ કરીને તમારે કમ્પ્લીટ બટન પર ક્લિક કરવાનું છે। ચાલો આપણે આટલી વિગત ફટાફટ ભરી લઈએ। તો આ રીતે તમે તમારું બેઝિક ડિટેલ ફિલ કરીને તમારે અહીંયા કમ્પ્લીટ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે કમ્પ્લીટ બટન પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પોપઅપ જોવા મળશે। આની અંદર તમને રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે। આ રજીસ્ટ્રેશન નંબરથી તમારે લોગિન કરીને તમારું ફોર્મ અપ્લાય કરવાનું રહેશે, જેથી કરીને આ નંબરને તમારે સારી જગ્યાએ લખી લેવાનો છે અથવા એનો ફોટો લઈ લેવાનો છે। અહીંયા આપણું રજીસ્ટ્રેશનનો જે સ્ટેપ હતો એ સ્ટેપ પૂરો થઈ ગયો છે। હવે તમારે ફોર્મ કેવી રીતે અપ્લાય કરવાનું છે એના માટેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। અહીંયા લોગિન કરવા માટે સૌથી પહેલા તમારે પાસવર્ડ ફોરગેટ કરવાનું રહેશે। તો ફોરગેટ પાસવર્ડ કરવા માટે ફોરગેટ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરીને તમે જો મોબાઈલ નંબર એન્ટર કરશો તો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે એક ઓટીપી થી વેરીફાઈ કરવાનું રહેશે। તો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી સેન્ડ ઓટીપી વાળા બટન પર આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે। એ ઓટીપી એન્ટર કરીને તમારે ઓટીપી વેરીફાઈ કરવાનું રહેશે। તો ચાલો આપણે ફટાફટ ઓટીપી એન્ટર કરી લઈએ। ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી નો જે ઓપ્શન છે એ આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો જે રજીસ્ટ્રેશન પાસવર્ડ છે, જે તમારા યુઝર આઈડી નો જે પાસવર્ડ તમે જે રીસેટ કર્યો છે એ પાસવર્ડ તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ દ્વારા તમને મળી જશે। ત્યાર પછી લોગિન કરવા માટે ફરી આ પેજ પર આવવાનું રહેશે। અહીંયા આપણે કેન્ડિડેટ લોગિન પર બટન પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને પૂછે છે કે તમે પાસવર્ડ રીસેટ કર્યો છે કે નહીં, તો આપણે રીસેટ કરી લીધો છે। તો હવે આપણે પ્રોસેસ ટુ લોગિન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને એક આ રીતની સ્ક્રીન જોવા મળશે। અહીંયા આપણે યુઝર આઈડી એન્ટર કરીને ત્યાર પછી નીચે પાસવર્ડની અંદર તમને જે
ટેક્સ્ટ મેસેજની અંદર જે પાસવર્ડ મળે છે એ પાસવર્ડ એન્ટર કરીને આપણે લોગિન બટન પર ક્લિક કરવાનું છે. લોગિન બટન પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરીને તમારે અહીંયા વેરીફાઈ એન્ડ લોગિન વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી એન્ટર કર્યા પછી આપણે વેરીફાઈ એન્ડ લોગિન વાળો જે ઓપ્શન જોવાય છે આના પર ક્લિક કરીશું. જેવું આના પર ક્લિક કરીશું એટલે તમને એક પોપઅપ જોવા મળશે, ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલી. અહીંયા તમે જોઈ શકો છો જેવું આ વેરીફાઈ થાય ઓટીપી એટલે તમને એક આ રીતનું પેજ જોવા મળશે. અહીંયા ઘણા બધા ઓપ્શન છે, અપ્લાય ઓનલાઈન, માય એપ્લિકેશન એન્ડ રજિસ્ટર્ડ કમ્પ્લેન્ટ. તો આપણે ફોર્મ અપ્લાય કરવા માટેનું જે ઓપ્શન છે, એ બે ઓપ્શન છે, અહીંયાથી પણ તમે અપ્લાય કરી શકો છો, અથવા અપ્લાય ઓનલાઈન વાળો જે આ બટન દેખાય છે આના પર ક્લિક કરીને પણ તમે તમારું ફોર્મ અપ્લાય કરી શકો છો. જેવું તમે અપ્લાય બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતની સ્ક્રીન જોવા મળશે. અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે ગ્રામીણ ડાક સેવક GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1. તો આ જે ઓપ્શન જોવાય છે આ ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક આ જે ફોર્મ ભરવાના જે સ્ટેપ છે, કુલ 4 સ્ટેપની અંદર આ તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. સૌથી પહેલા સ્ટેપ છે પર્સનલ ડિટેલ. પર્સનલ ડિટેલની અંદર તમારું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર વગેરે, એડ્રેસ વગેરે જેવી માહિતી તમારે ફિલ કરવાની આવશે. ત્યાર પછી બીજા ઓપ્શનમાં આવશે તમારે એજ્યુકેશન ડિટેલ. અહીંયા તમે એજ્યુકેશન ડિટેલ તમારે ફિલ કરવાની રહેશે. ત્યાર પછી તમારા ત્રીજા ઓપ્શનની અંદર તમારા પોસ્ટ પ્રેફરન્સની અંદર તમારા પોસ્ટ પ્રેફરન્સ જે છે એ તમારે એન્ટર કરવાનું રહેશે. અને છેલ્લા ઓપ્શનની અંદર તમારે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરીને તમારું જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. તો એ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ પર્સનલ ડિટેલની અંદર. તો પર્સનલ ડિટેલની અંદર તમારું જે બેઝિક ડિટેલ આવે છે, જે તમારું નામ છે, તમારા ફાધરનું નામ છે, માતાનું નામ છે, જન્મ તારીખ, મેલ ફિમેલ એટલે કે જેન્ડર, ત્યાર પછી આવશે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અથવા અને છેલ્લે તમારા કેટેગરીઝ. જો આ જે બેઝિક ડિટેલની અંદર જો તમારે કોઈ પણ ભૂલભાલ હોય તો તમે એને જો સુધારો કરવા માંગતા હોય તો તમારે ક્લિક હેર અપડેટ જે આ લિંક છે આ લિંક પર ક્લિક કરીને તમે આમાં સુધારો કરી શકો છો. ત્યાર પછી તમારે નીચે જવાનું છે અહીંયા અધર ડિટેલની અંદર. અધર ડિટેલની અંદર તમારે મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે. જો તમે પરણિત હોય તો મેરિટ સિલેક્ટ કરવાનું છે, સિંગલ છો કે જે કંઈ પણ હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી PWD નો જે ઓપ્શન છે, અહીંયા જો તમે કોઈ વિકલાંગતા ધરાવતા હોય તો તમારે યસ નોની અંદર જે યસ કરીને તમારે વિકલાંગતા સર્ટિફિકેટ પ્રમાણે તમારે વિગત ફિલ કરવાની છે. અન્યથા આને નો કરીને તમારે આગળ વધવાનું છે. ત્યાર પછી આવશે એમ્પ્લોયમેન્ટ ડિટેલ. તો એમ્પ્લોયમેન્ટ ડિટેલની અંદર તમારે જો કોઈ ગવર્મેન્ટ સર્વિસ કે નોકરી કરતા હોય તો તમારે અહીંયા યસ કરી એની માહિતી ફિલ કરવાની રહેશે. અન્યથા તમારે અહીંયા નો બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો એડ્રેસ ડિટેલ. એડ્રેસ ડિટેલની અંદર તમારે અહીંયા એડ્રેસ ફિલ કરવાનું છે. અને એડ્રેસ ફિલ કર્યા પછી તમારે અહીંયા પિનકોડ એન્ટર કરવાનો રહેશે. અને તમારે અહીંયા સિટી સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે. આ એડ્રેસ જે તમને જોવાય છે આ બોક્સની અંદર જે આટલું એડ્રેસ જે તમે સેમ એટલે કે આ પ્રેઝન્ટ એડ્રેસ છે અને આ પરમાનન્ટ એડ્રેસ છે. જો આ બંને એડ્રેસ સેમ છે તમારા તો તમે અહીંયા સેમ એઝ પર ક્લિક કરીને આ જ એડ્રેસ તમારે અહીંયા ઓટોમેટિક કોપી થઈ જશે સેમ ટુ સેમ. તો આ એડ્રેસ તમારે આટલી વખત તમારે બેઝિક ડિટેલની અંદર ફિલ કરવાની છે. આટલી વખત ફિલ કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ બટન પર ક્લિક કરશો એટલે તમે આ રીતના એક પેજ પર આવી જશો. આની અંદર તમારે અહીંયા જોઈ શકો છો તમે એજ્યુકેશન ડિટેલ. એજ્યુકેશન ડિટેલની અંદર તમારે અહીંયા સર્કલ સિલેક્ટ કરવાનું રહેશે. તમે જે સ્ટેટની અંદર તમે 10મું પાસ કર્યું હોય તો એ સર્કલ આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી તમે ધોરણ 10 કયા વર્ષમાં પાસ કર્યું છે તો એની વિગત તમારે એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. જે બોર્ડ છે તમારે એ બોર્ડ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. બોર્ડ સિલેક્ટ કર્યા પછી તમે SSC મેમોની અંદર તમારો જે સીટ નંબર છે એ સીટ નંબર એન્ટર કરી શકો છો, અથવા તો તમારે SSC સર્ટિફિકેટ નંબર પણ એન્ટર કરી શકો છો, અથવા તમે રોલ નંબર પણ એન્ટર કરી શકો છો. અને હોલ ટિકિટ હોય તો હોલ ટિકિટ સીટ નંબર પણ તમે અહીંયા એન્ટર કરી શકો છો. તો તમારી જોડે જે કંઈ પણ અવેલેબલ હોય એ તમારે અહીંયા ધોરણ 10ના માર્કશીટની વિગતની અંદર તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યાર પછી તમારે જે તમારા જે ધોરણ 10ની અંદર માર્કશીટની અંદર જે સબ્જેક્ટ પ્રમાણમાં જે માર્ક્સ છે એ માર્ક્સ તમારે એન્ટર કરવાના છે.
માની લો કે તમારે સાયન્સ એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર તમારે 100માંથી કેટલા માર્ક્સ આવ્યા છે, તો તમારે તમારા અહીંયા માર્ક્સ એન્ટર કરવાના છે. એવી રીતે તમારા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના માર્ક તમારે અહીંયા એન્ટર કરવાના છે. ત્યાર પછી તમારે અહીંયા સબ્જેક્ટ જે ગુજરાતી લેંગ્વેજમાં જે કંઈ હોય એ તમારે લેંગ્વેજ અહીંયા સિલેક્ટ કરવાની છે. આ 3 લેંગ્વેજની અંદર જે તમારા સબ્જેક્ટના જે માર્ક્સ છે તમારે અહીંયા એન્ટર સિલેક્ટ કરીને તમારે એન્ટર કરવાનું છે. તો અહીંયા માર્ક્સ ફિલ કર્યા પછી તમારે નીચે અહીંયા સ્ક્રોલ ડાઉન કરીને જો એન્ટર યોર CGPA, તો CGPA હોય તો તમારે એન્ટર કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા 7 નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમે 7 નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે પોસ્ટ રેફરન્સનો જે ઓપ્શન જોવા મળશે. અને તમારે સૌથી પહેલાં તમારું સર્કલ સિલેક્ટ કરવાનું છે. સર્કલ સિલેક્ટ કર્યા પછી તમારે ડિવિઝન સિલેક્ટ કરવાનું છે. તમે ડિવિઝન સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા જે રેફરન્સ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. બધામાં અલગ અલગ રેફરન્સનો જે ઓપ્શન જોવા મળશે તમને, તો તમારે બધાને અલગ અલગ નંબરથી સિલેક્ટ કરવાનો રહેશે. પ્રેફરન્સ સિલેક્ટ કર્યા પછી તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને તમે જોઈ શકો છો જે કંઈ પણ તમે પ્રેફરન્સ સિલેક્ટ કર્યા છે એ સમરી તમે ટોટલ જોઈ શકો છો. નેક્સ્ટ બટન કરીને તમે અહીંયા, તો આ રીતે તમારે પ્રેફરન્સ સિલેક્ટ કરીને તમારે ત્યાર પછી તમારે અહીંયા 7 નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. જો કોઈ પણ સુધારો કરવો હોય તમારે અંદર, તો તમારે એડિટ બટન પર ક્લિક કરીને તમે સુધારો કરી શકો છો. ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને એક આ રીતનો પેજ જોવા મળશે. અહીંયા તમારે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. એટલે કે આપણે લાસ્ટ સ્ટેપની અંદર આવી ગયા છે. તો સૌથી પહેલાં તમારે અહીંયા જે ફોટો લખેલું છે એ તમારે ફોટો સિલેક્ટ કરીને તમારા પાસપોર્ટ સાઇઝનો જે ફોટો અપલોડ કરવા માંગતા એ ફોટો તમારે અહીંયા સિલેક્ટ કરીને અપલોડ કરવાનું છે. ત્યાર પછી તમારે સિગ્નેચરવાળો ઓપ્શનની અંદર તમારે સિગ્નેચર સિલેક્ટ કરીને તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો. આ વિગત તમે વાંચી શકો છો. અન્યથા તમારે ક્લિક માર્ક કરી અહીંયા પ્રિવ્યુ બટન પર ક્લિક કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે એ તમે જોઈ શકશો. જો એમાં તમને કોઈ પણ કરેક્શન એટલે કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તમારે, તો તમે એમાં સુધારો કરી શકશો. અને જો છેલ્લે તમે લાસ્ટ ટાઈમ જે ફોર્મ તમારું જે સબમિટ થઈ ગયા પછી તમે એની અંદર કોઈ પણ જાતનો સુધારો કરવાનો તમને મોકો મળશે નહીં. એટલે કે પ્રિવ્યુસની અંદર તમારી જે ફોર્મની વિગત છે તમારે કમ્પ્લીટલી ચેક કરી લેવાની છે. કોઈ પણ જાતની ભૂલભાલ હોય તો તમારે એમાં સુધારો કરી ત્યારબાદ જ તમારું જે ફોર્મ છે એ તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. આ રીતે તમે તમારો ફોટો અને સિગ્નેચર સિલેક્ટ કરીને ત્યાર પછી નીચે નેક્સ્ટ બટન પર નીચે સ્ક્રોલ ડાઉન કરીને તમારે પ્રિવ્યુ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે પ્રિવ્યુ બટન પર ક્લિક કરશો એટલે તમારી જે ફોર્મની વિગત છે એ તમારી સામે જોવા મળશે. અને તમે તમારી તમામ વિગત જે છે એ તમારે ધ્યાનથી જોઈ લેવાની છે. જેવી રીતે નામ, તમારે રિલેટિવ નેમ, ફાધર નેમ, મધર નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, જે કંઈ પણ તમે વિગત ફિલ કરી છે જો એની અંદર તમે સુધારો કરવા માંગતા હોય તો તમે આની અંદર છેલ્લે તમે ફોર્મને એડિટ બટન એપ્લિકેશનવાળો જે બટન દેખાય છે આના પર ક્લિક કરીને તમે સુધારો કરી શકો છો. અને સબમિટ કર્યા પછી તમારે જે આ ફોર્મની અંદર કોઈ પણ જાતનો સુધારો કરવા દેવામાં આવશે નહીં. એટલે કોઈ પણ જાતનો સુધારો કરી શકાશે નહીં અને તમે બીજી વખત તમે અરજી પણ આમાં કરી શકશો નહીં. જેથી કરીને તમારું જે આ એપ્લિકેશન છે તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે. અને જો તમામ વિગત બરાબર જણાય તો તમારે જે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા ફરી વાર તમને પૂછશે કે તમારી આ ઇન્સ્યોર મતલબ જે તમે વિગત ફિલ કરી છે એ બધી બરાબર છે કે નહીં. જો બરાબર હોય તો તમારે યસ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે યસ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી જે અરજી છે એ ઓનલાઈન સબમિટ થઈ જશે. જેવું સબમિટ થશે એટલે તમારી સામે આ રીતની સ્ક્રીન જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી અને આ જે તમારો એપ્લિકેશનનો નંબર છે એ નંબર તમે જોઈ શકો છો. તો આ રીતે તમારો જે આ એપ્લિકેશન નંબર છે આ તમારે એક જગ્યાએ નોટ કરી લેવાનો છે અથવા આને એક પ્રિન્ટઆઉટ લઈ તમે એપ્લિકેશનની અને પ્રિન્ટઆઉટ કઢાવીને તમારી જોડે રાખી શકો છો ભવિષ્યમાં કામ માટે. તો એનો આપણે સ્ક્રીનશોટ લઈ લઈશું. અહીંયા બેક જવા માટે તમારે મેઇન જે ડેશબોર્ડને જે ઓપ્શન જોવાય છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારે વ્યૂ નોટિફિકેશન PDF, અહીંયા માય એપ્લિકેશન
અહીંયા તમારે એપ્લાય થઈ ગયા પછી તમારે માય એપ્લિકેશન બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો તમારો રજિસ્ટ્રેશન નંબર અહીંયા જોઈ શકો છો અને તમારો જે એપ્લિકેશન નંબર છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો અને એનું જે સ્ટેટસ છે એ આપણે કમ્પ્લીટલી સબમિટ કરી દીધું છે. તો અહીંયા સબમિટેડનો ઓપ્શન જોવા મળશે તમને અને આ જે તમે ફોર્મ ફિલ કર્યું છે એને ડાઉનલોડ કરી એનું પીડીએફ પણ સેવ કરી શકો છો અથવા એની પીડીએફની જે તમે પ્રિન્ટ આઉટ પણ કરાવીને તમારી જોડે રાખી શકો છો. તો એને ડાઉનલોડ કરવા માટે અહીંયા તમારે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ડાઉનલોડ બટન પર ક્લિક કરશો એટલે તમારા જે ફોર્મની પીડીએફ ફાઇલ છે એ તમે આ રીતે જોઈ શકો છો. આની અંદર તમામ વિગત તમારી જે હશે એ તમામ વિગત તમે અહીંયા ધ્યાનપૂર્વક જોઈ શકો છો. તો આ જે એપ્લિકેશનની જે પ્રિન્ટ છે અથવા પીડીએફ તમારે એક સારી જગ્યાએ સેવ રાખવાની છે, જેથી કરીને તમારે ભવિષ્યમાં તમારે જરૂર પડી શકે તો તમે આને થ્રુ તમે કોલ મેરિટ પણ ચેક કરી શકશો. તો આ જે પીડીએફ છે તમારે સેવ કરી લેવાનું છે.